નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આ મારી યુટ્યુબ ચેનલ ઉપર, જેમાં આપણે બેઝિક સ્પોકન ઇંગ્લિશ વિશે માહિતી મેળવવાના છે. ધીસ ઇઝ કેવિન ચાંગાણી. અને હવે સૌ પ્રથમ તમારા એક બાય એક જેટલા ક્વેશ્ચન છે 1 by 1 બધાનો આન્સર હું અહીંથી આપીશ. આપણો કોર્સ કાલથી શરૂ થશે, પરંતુ ઇંગ્લિશ શા માટે શીખવું જોઈએ, એનું જીવનમાં શું ઉપયોગિતા છે, કોણ શીખી શકે, એ તમામ આ સ્લાઇડમાં મેળવવાના છે. અને કઈ રીતે શીખી શકે અને કેવી મજા આવશે શીખવાની, એ પણ આજના વિડીયોમાં આપણે જોવાના છીએ. તમે 12 વર્ષના હો, 10 વર્ષના હો, 15 વર્ષના હો, 18 વર્ષના હો, 20 વર્ષના હો, 35 વર્ષના હો કે 40 વર્ષના હો, તમામ વ્યક્તિઓ આ બેઝિક ક્લાસની અંદર બેસી શકે છે. જો તમને કલમ ખટારો ન આવડતો હોય, ગુજરાતી વાંચતા પણ ન આવડતું હોય, તો પણ તમે અહીં બેસી શકો છો. આ કોર્સ તમે અટેન્ડ કરી શકો છો. જો તમને બેઝિક લેવલનું ઇંગ્લિશ આવડતું હોય તો તમારે આ કોર્સ કરવાની કઈ જરૂર નથી. જેટલું કઈ આવડે છે એટલું સ્કીપ કરી નાખો આ વિડીયોમાંથી. જેટલું નથી આવડતું એટલું જ શીખવાનું છે. આની પછી એડવાન્સ કોર્સ આવશે, તમે એ જોઈન કરજો. ઓકે, હવે સૌપ્રથમ ક્વેશ્ચન છે કે સ્પોકન ઇંગ્લિશ શા માટે શીખવું જોઈએ? વાય શા માટે? ગમે તે કાર્ય આપણે કરતા હોય ને, તો આપણો વાય ક્લિયર હોવો ખૂબ જ જરૂરી છે. સૌપ્રથમ આપણે ઇંગ્લિશ જે છે ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે ને, ઇન્ટરનેશનલ ક્લાયન્ટ સાથે વર્ક કરવા માટે હવે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી ના જેટલા કઈ સ્ટુડન્ટ છે, કોલેજના સ્ટુડન્ટ છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટના સ્ટુડન્ટ છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે બિઝનેસ કરતા હોય એ લોકો છે, આ બધા જ ને ફોરેન ક્લાયન્ટ સાથે કોમ્યુનિકેશન કરવા માટે ઇંગ્લિશ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ઘણા બધા સ્ટુડન્ટ હોય ને, એને પેરેન્ટ્સનું પ્રેશર હોય કે ભાઈ ઇંગ્લિશ તો ભાઈ તારે શીખવું જ પડશે, આજના સમયની જરૂરિયાત છે. એટલા માટે ઘણા બધા કરતા હોય, શીખતા હોય. ઘણા બધાને સ્માર્ટ દેખાવું હોય, લુક લાઈક અ સ્માર્ટ, કે ભાઈ ઇંગ્લિશમાં વાતો કરીએ એટલે બહુ મજા આવશે, શું ઇમ્પ્રેશન પડશે એમ. ઘણા બધાને એવું મગજમાં હોય, અહીંયા સ્ટુડન્ટ આવે એટલે આપણે એને પૂછ્યું શા માટે ઇંગ્લિશ શીખવું છે, વાય, તો એ લોકો કહે કે ભાઈ અમે કોલેજમાં જશું, તો કોલેજમાં તો સર ઇંગ્લિશમાં જ ભણવું પડશે ને, એમાં તો ઇંગ્લિશમાં જ આવશે ને, એમાં ઇંગ્લિશ ન ખબર પડી તો પણ હું એ પહેલા તમને કહી દઉં કે આપણો જે આ બેઝિક સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે કે એડવાન્સ આવે, એમાં આપણે જે ડેઇલી લાઈફમાં કોમ્યુનિકેશન થતું હોય, ડેઇલી લાઈફમાં આપણે જે કાંઈ સ્પીકિંગ કરી શકીએ, લિસનિંગ કરી શકીએ, રાઇટિંગ કરી શકીએ, રીડિંગ કરી શકીએ, એ ડેઇલી કોમ્યુનિકેશન શીખડાવવાના છે. હું તમને ડોક્ટરીનું ઇંગ્લિશ નથી શીખડાવવાનો, હું તમને અહીંયા એકાઉન્ટન્ટનું ઇંગ્લિશ નથી શીખડાવવાનો, હું તમને અહીંયા સાયન્ટિસ્ટનું ઇંગ્લિશ નથી શીખડાવવાનો. હું અહીંયા તમને બેઝિક કોમ્યુનિકેશન કઈ રીતે થઈ શકે, બેઝિક આપણે કઈ રીતે બોલી શકીએ, કોઈને સાથે કોલમાં વાત કરવી હોય તો કઈ રીતે કરી શકીએ, ઇન્ટરવ્યુમાં આપણે ગયા હોય તો ઇંગ્લિશમાં કઈ રીતે કોમ્યુનિકેશન કરી શકીએ, એ વાત કરાવવાનું છે. તમને એકાઉન્ટન્ટનું, સાયન્ટિસ્ટનું નથી ભણાવવાનું. ઓકે, ઘણા બધા સ્ટુડન્ટને અબ્રોડ જવું હોય, સ્ટડી માટે વિદેશમાં જવું હોય, અત્યારે ટ્રેન્ડ ચાલે છે, તો ત્યાં તે કોમ્યુનિકેશન કઈ રીતે કરી શકે, એ પણ બેઝિક ઇન્ફોર્મેશન પણ મળશે. આ કોર્સમાં નહીં, પરંતુ એડવાન્સ કોર્સમાં ઘણી ખરી વસ્તુ ઇન્ક્લુડ થશે. આ કોર્સમાં સાવ બેઝિક ઇન્ફોર્મેશન મળશે, જેમ કે પ્રાણીઓના નામ હોય, એનિમલના જે કંઈ નામ આવે, પ્રાણી એટલે એનિમલ જ થાય, બર્ડ્સના નામ હોય, એજ હોય, શેપ હોય. એક્ઝામ્પલ એક આપી દઈએ તમને, એટલે તમને વધારે ખબર પડે. રિલેટિવ્સના નામ, આપણે ઘણા બધા રિલેટિવ્સને શું કહેવાય એ જ આપણને ન ખબર હોય. ઓક્યુપેશન એટલે કે ધંધા વ્યવસાયને શું કહેવાય એ ન ખબર હોય ઇંગ્લિશમાં. પાર્ટ ઓફ ધ બોડી, બોડીના પાર્ટ્સને કયા પાર્ટ્સને શું કહેવાય એ ન ખબર હોય, તો એ પણ આપણે અહીંયા કરવાના છે. જો આવડતું હોય તો આ બધા જ લેક્ચરને સ્કીપ કરજો, જ્યાંથી ન આવડે ત્યાંથી કરજો. એનિમલ, બેઝિક એનિમલ, પછી આ ફ્રૂટ છે, બધા શેપ છે, કલર છે, બેઝિક ઇન્ટ્રોડક્શન. હાય, માય નેમ ઇઝ કેવિન ચાંગાણી, આઈ એમ 22 year old, my birth date is on, પછી જે તમારું હોય આ ઇન્ફોર્મેશન ફિલઅપ કરવાની છે. ડે ના નામ છે, મંથ ઓફ યર, મંથના નામ છે, ડાયરેક્શન એટલે ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ, એન્ડ આર્ટિકલ છે. પછી બેઝિક ઇંગ્લિશ આપણે અહીંથી શીખડાવશું.
કે જેને મોટી ઉંમરના છે, ધંધાદારી વ્યક્તિ છે અને જેને શીખવું છે, બેઝિક એક વખત કમ્પ્લીટ કરી લેશે એટલે એડવાન્સ તરફ આપણે દોરી જશું. આપણે આ ઇન્ફોર્મેશન માટે જ આ લેક્ચર રાખ્યો છે. એઝ ડઝન્ટ મેટર, ઉંમર કોઈ મેટર કરતી નથી ઇંગ્લિશ શીખવા માટે, એટલે કોઈ પણ ઉંમરનો વ્યક્તિ આ શીખી શકે છે. ટીપે ટીપે સરોવર ભરાશે. અત્યારે તમને થોડુંક આવડે છે, કાલ સવારે જઈને ઘણું બધું સારું અને વધારે ઇંગ્લિશ પણ તમે શીખી શકશો. સો મેની ડિફરન્ટ, અહીંયા 2 ડિફરન્ટ સમજાવવામાં આવ્યો છે. પહેલો ફોટો તમે આ જે જોઈ રહ્યા છો, આ ફોટામાં વેસ્ટર્ન કન્ટ્રીની હકીકત બતાવવામાં આવી છે. ધારો કે વેસ્ટર્ન કન્ટ્રી અમેરિકા હોય, રશિયા હોય કે પછી આપણે યુરોપિયનના કોઈ પણ કન્ટ્રી લઈ લઈએ, કેનેડા હોય. આ કન્ટ્રીમાં કોઈ બાળકનો બોર્ન એટલે કે જન્મ થાય છે તો એને જન્મતાની સાથે જ મોમ, ડેડ, ફાધર, મધર કહેવાય એવું શીખડાવવામાં આવે છે. એને કાંદાના જગ્યાએ ઓનિયન શીખડાવવામાં આવે છે. એને ચમચીની જગ્યાએ સ્પૂન બોલાય એવું શીખડાવવામાં આવે છે. જ્યારે આ ઇન્ડિયન ચિલ્ડ્રન છે, ઇન્ડિયન સ્ટુડન્ટ છે, ઇન્ડિયન કિડ્સ છે, તો આ બધાને મમ્મી પપ્પા એવું બોલતા શીખડાવવામાં આવે છે. તો તમારી ઉંમર 10 વર્ષની હોય, તમારી ઉંમર 34 વર્ષની હોય, તમારી ઉંમર 15 વર્ષની હોય, તો તમને બધાને 15 વર્ષનું, 10 વર્ષનું, 30 વર્ષનું ઇંગ્લિશ શીખવાનું બાકી છે. એ તમને લાગતું હોય કે 30 દિવસમાં શીખાઈ જાય તો એ વાત ખોટી છે. ટીપે ટીપે સરોવર ભરાય. ધીમે ધીમે આપણે આગળ વધતા જશું, ધીમે ધીમે આપણે ઇંગ્લિશ શીખતા જશું, આવડી જશે. કદાચ બહુ પાવરફુલ ન થાય પરંતુ ઇમ્પ્રુવમેન્ટ જરૂરથી આવશે. આજે 10%, કાલે 20%, પરમ દિવસે 30%, એમ ઇમ્પ્રુવમેન્ટ જરૂરથી આવશે. બેઝ ઓફ ઇંગ્લિશ 4 છે, જેમાં સ્પીકિંગ, લિસનિંગ, રીડિંગ અને રાઇટિંગ. સૌપ્રથમ આપણે સ્પીકિંગ જોઈએ. સ્પીકિંગ એટલે કે બોલવું. આજે 4 મોડ્યુલ મેં તમને અહીં જણાવ્યા, 4 મોડ્યુલ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. કઈ રીતે? ધારો કે તમે કોઈ વર્બ્સ બોલો છો. વર્બ્સ છે વોટરમેલન એટલે કે તરબૂચ. આ વર્બ્સ બોલ્યા, તમે સાંભળ્યો એટલે કે તમે લિસનિંગ કર્યું. હવે આ સ્ટુડન્ટ, આ જે ગર્લ છે આને કહે છે, આ ગર્લ એ સ્પીકિંગ કરે છે જ્યારે સામે વાળો સાંભળે છે. આપણે સામાન્ય એક એક્ઝામ્પલ લઈ લઈએ. ક્લાસમાં જ્યારે શિક્ષક એન્ટર થાય ત્યારે બધા જ સ્ટુડન્ટ બોલે છે કે ગુડ મોર્નિંગ સર, ગુડ આફ્ટરનૂન સર. 7 લેક્ચર આવતા હોય, 7 લેક્ચર, તો 7 લેક્ચરમાં આપણે સ્ટેન્ડઅપ ઊભા થઈને આ રિપીટ કરીએ છીએ. આપણે એનો સ્પેલિંગ આવડે કે ના આવડે, ગુડ મોર્નિંગ કે ગુડ આફ્ટરનૂન, પણ લિસનિંગ કરવાથી તમારા મગજની અંદર બેસી ગયું છે. લિસનિંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. લિસનિંગ કરવાથી પણ સ્પીકિંગ આવડી શકે છે. આથી જે લિસનિંગ એટલે કે કેટલાક બેઝિક વિડીયો તમારે જોવાના છે, કેટલાક ઇંગ્લિશમાં મૂવી પણ જોવાના થશે, ઘણું બધું સાંભળવાનું થશે અને સાંભળવાથી પણ ઇંગ્લિશ આવડી શકે છે એ 100% વાત છે. અને એનાથી તમે સ્પીકિંગ કરી શકો છો. અહીંથી ઘણા બધા બેઝિક કોમ્યુનિકેશન, બેઝિક સેન્ટેન્સ આપવામાં આવશે. તમારી આજુબાજુમાં ઓબ્ઝર્વેશન કરીને પણ તમે સ્પીકિંગ કરી શકો છો. અને જે કાંઈ હોમવર્ક આપવામાં આવે એનો તમારે ઓડિયો રેકોર્ડ કરીને મને મોકલવાનો છે મારા નંબર ઉપર, જે તમને અહીં આપવામાં આવ્યો છે 9724265164. તેનાથી હું નક્કી કરીશ કે કેટલું કાચું છે, કેટલું તમારે કરવાની જરૂરિયાત છે. તમારે તમારા મોબાઈલની અંદર રેકોર્ડ કરીને ઓડિયો તમારે સ્પીકિંગનો મોકલવાનો રહેશે. ડેઈલી યુનિટ ચાલશે. ઓકે. રાઇટિંગ એટલે કે વર્બ્સ લખવાના રહેશે, જે તમારે ફોટો પાડીને કાં તો કોમેન્ટમાં અહીંયા તમારે કોમેન્ટ કરવાની રહેશે, અથવા તો તમારે મારા વોટ્સઅપ નંબર ઉપર ફોટો પાડીને મોકલવાનો રહેશે. કોમેન્ટ કરો તો મને પણ ફાયદો થશે. લિસનિંગ. રીડિંગ. રીડિંગ, હવે રીડ તમે કોઈ પણ વસ્તુ કરતા હો, હવે રીડ લાઉડલી, વર્બ, સેન્ટેન્સ એવું મેં રીડ કર્યું, મેં સાંભળ્યું, મેં લિસનિંગ કર્યું અને હું પાછો સ્પીકિંગ કરીશ. એટલે આ 4 જે મોડ્યુલ છે બેઝ ઓફ ઇંગ્લિશ એકબીજા સાથે કનેક્ટેડ છે. નેક્સ્ટ આગળ વધીએ આપણે. આજે જે મેં બેઝિક ઇન્ફોર્મેશન આપી, થોડો સમય તમે મારી સાથે રહો, તમને રિઝલ્ટ આપોઆપ મળશે, મજા આવશે અને તમને પણ થશે કે નહીં, ઘણું બધું જાણવા મળ્યું છે. અને જો સારું લાગે તો લાઈક છે અને સબસ્ક્રાઇબ પણ કરજો. આજે હું તમને એક એક્ટિવિટી આપું છું. સૌ પહેલા તમારે એક નોટબુક બનાવવાની છે અને આ નોટબુકમાં તમારે લખવાની છે એબીસીડી. શું લખવાનું છે? એબીસીડી બોક્સ ખાના ગાળીની. એમાં સૌ પ્રથમ એબીસીડી લખાઈ ગયા બાદ તમારે A4 હેડિંગ મારવાનું છે. A4 એપલ આપણે અત્યાર સુધી ભણતા આવ્યા છીએ, પરંતુ
એ ફોર ઘણું બધું થાય. એ ફોર એર થાય, એ ફોર એન્ડ થાય, એ ફોર એક્ટર થાય, એ ફોર એરોપ્લેન થાય, એ ફોર અમેઝિંગ થાય, એ ફોર એક્ટિવ થાય, એ ફોર આસ્ક થાય, એ ફોર એક્સેપ્ટ થાય, એ ફોર એડવાન્સ થાય, એ ફોર અટેક થાય. એ ફોર એર. તો એર એવું તમારે લખવાનું છે સ્પેલિંગ. પછી વચ્ચે બોક્સ કરીને તમારે લખવાનું છે એર, એનો ઉચ્ચાર લખવાનો છે. અને લાસ્ટ એટલે કે એન્ડમાં તમારે લખવાનું છે હવા. AIR એર એટલે હવા. ANT એન્ટ એટલે કીડી. આ બધાના તમારે A4 થી કેટલા સ્પેલિંગ થાય એના તમારે 20 વર્બ્સ લખવાના છે. અને મને કોમેન્ટ બોક્સમાં પણ તમે કોમેન્ટ કરી શકો છો, અને અથવા તો મને એક ફોટો પણ મોકલી શકો છો પાડીને વોટ્સઅપ. આટલું જ નહીં, તમારે A ફોર એપલ, B ફોર બનાના, C ફોર કેટ, D ફોર ડોગ, ABCD આ ચારેયના 20 એટલે ટોટલ 80 વર્બ્સ. તમારે ટોટલ 80 વર્બ્સ મને મોકલવાના છે, અને પાકા પણ કરવાના છે. રીડ પણ કરવાના છે, જેનાથી તમારી વોકેબ્યુલરી ધીમે 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 ઇમ્પ્રુવ થતી જશે. ટીપે ટીપે સરોવર ભરાશે. ડી સુધી તૈયાર કરો, પછી આગળના કરશું. એ પૂરું થાય પછી આપણે નેક્સ્ટ લેવલના સ્પેલિંગ કરશું. ત્યારે બેઝિક કરવાના છે, એની પણ એક અલગ એક્ટિવિટી છે, એ પણ કરશું. પરંતુ અત્યારે આપણે અહીં તમે મારો સાથ દો, તમને પણ ફાયદો થશે. ઇંગ્લિશ આવડશે, જરૂર આવડશે. ક્યાંથી ફાઇન્ડ કરી શકો છો? એ તમારી પાસે કોઈ ઇંગ્લિશની ટેક્સ્ટ બુક છે, ડિક્શનરી છે, એમાંથી પણ ફાઇન્ડ કરી શકો છો. તમારે ગૂગલનો સહારો લઈ શકો છો કે A ફોર શું થાય, B ફોર શું થાય, ગૂગલ જણાવશે. યુટ્યુબનો પણ સહારો લઈ શકો છો, અને અથવા તો તમારી આજુબાજુમાં ઓબ્ઝર્વેશન કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, મારી સામે અત્યારે ચેર છે તો C ફોર ચેર. મારી સામે લેપટોપ છે તો L ફોર લેપટોપ. માઉસ છે તો M ફોર માઉસ. મારી સામે પેન છે તો P ફોર પેન. ઓકે, એ રીતે આજુબાજુમાં ઓબ્ઝર્વેશન કરીને સ્પેલિંગ પણ લખી શકો છો. આ નંબર છે, આ નંબર ઉપર તમે મને ફોટા મેસેજીસ કરી શકો છો, કોમેન્ટ પણ કરી શકો છો. સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને સારું લાગ્યું હોય, આજુબાજુમાં કોઈ શીખવા માંગતા હોય તો એને પણ આ વિડીયો શેર કરી શકો છો. આ ઉપરાંત ABCD અહીંયા આપેલી છે, એ બધી જ કરવાની છે, પરંતુ આપણે અત્યારે ડી સુધી લખવાનું છે. કાલથી આપણે બેઝિક અ ઈ થી ચાલુ કરશું, કે જેને કલમ પણ નથી આવડતો, જેને નામ લખતા પણ નથી આવડતા. ખરેખર એનો યુઝ બહુ ઓછો છે, પરંતુ અત્યારે આટલું જ. આ વિડીયો તમારે રિપીટ કરવાની જરૂર નથી જો તમે સમજી ગયા હોય તો. પરંતુ તમને જે હોમવર્ક આપ્યું છે મને આપશો મોકલીને, એવી આશા છે મારે. કાલથી આપણે પહેલા લેક્ચરથી સ્ટાર્ટ કરીશું, અને આ ચેનલને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ, આભાર આપ સૌનો આ વિડીયો જોવા બદલ.